જે વિદ્યાર્થીઓ છે એને આપણે ડિગ્રીથી સન્માનિત કરીશું. ક્રિશા નીતિનભાઈ ચલોડિયા BCA, કૃષ્ણા રાજુભાઈ ચલોડિયા BSc IT અને હરે કૃષ્ણ પ્રકાશભાઈ ખાનપરા BSc IT. આ ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ચિરાગભાઈ કાનાણી ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. કેયુર ઈશ્વરભાઈ ખાનપરા BTech IT, ઉત્સવ હરેશભાઈ ચલોડિયા BE કોમ્પ્યુટર સાયન્સ અને અચ્યુત ચલોડિયા MSc. આ ચાર વિદ્યાર્થીઓને વિનંતી કરી ઝડપથી સ્ટેજના આગલા ભાગમાં આવી જશો. તાળીઓ પાડતા રહીશું. આ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવતા રહીશું. થોડી ઉતાવળ રાખશો. ત્રણ વિદ્યાર્થી દ્રષ્ટિ ઈશ્વરભાઈ ધોળા MSc IT, કપિલ ભરતભાઈ અમદાવાદી MTech અને જેનિલ કોલિન વ્યવસ્થિત આપી દઈશું. જોરદાર તાળીઓથી આપણે આજે આ ડિગ્રી પ્રાપ્ત કરેલ દરેક વિદ્યાર્થીઓનો અહીંયાથી આપણે સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. ત્રણેય વિદ્યાર્થીઓને ચાલુ જ રાખવાનું છે. જોરદાર તાળીઓથી એક વખત વધાવી લઈએ. આટલા વિદ્યાર્થીઓ આપણા ડિગ્રી પ્રાપ્ત કરતા હોય, કોઈ બેચલરમાં હોય, કોઈ માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરતા હોય છે. એટલે એક વખત જોરદાર તાળીઓથી આ 13 વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરીએ. ઘણા બધા સમયથી આપણે આ સરસ મજાનો કાર્યક્રમ લગભગ કોરોના પહેલાથી આપણા પ્રમુખ શ્રી મનોજભાઈ અને ઉપપ્રમુખ ગણેશભાઈ અને આ ટીમ સરસ મજાનું કામ કરી રહી છે. અને આ ટીમ હવે ઘણા સમયથી આપણને કહેતા કે હવે આપણે યુવાનોને ચાન્સ આપીએ. એટલે આપણી વચ્ચે હવે એક નૃત્યના વિદ્યાર્થી વિનંતી કરીશ પેલા અનિલભાઈ, ડૉક્ટર અનિલભાઈને કે આગળના કાર્યક્રમ માટે. આપ સૌના મુખારવિંદ પર રહેલા કંટાળાને જોઈને એવું લાગે છે કે અમારે કાર્યક્રમની રૂપરેખામાં થોડો ફેરફાર કરવો પડશે. તો આવતી વખતથી એમાં જરૂર આપની લાગણીને માન આપી અને એમાં ફેરફાર કરી અને સૌને મજા આવે એવા કાર્યક્રમો હંમેશા આપણે થતા રહે એવી ખાસ તકેદારી રાખીશું. તો એવા જ જોરદાર કાર્યક્રમમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે ખરેખર જ્યારે આપણા આદર્શ સમાન એવા ભક્તોને નિરખીએ ત્યારે આપણી નજર સમક્ષ એ પંક્તિ તરવરે છે કે પ્રેમ ગલી હતી સાંકડી તામે દો બસે નાહી, प्रेम गली अति सांकड़ी तामे दो न समाए, जब मैं था तब हरि नहीं, अब हरि है तो मैं नहीं. अर्थात प्रेम गली એટલી બધી સાંકડી છે કે એમાં અહંકાર અને ઈશ્વર ક્યારેય બંને સાથે રહી શકતા નથી. એના માટે નરસિંહ મહેતા બનવું પડે, મીરાબાઈ બનવું પડે. ગોપીઓની જેમ પોતાનું હું પણ ટાળી અને ઈશ્વરની સમીપે પહોંચવા માટે અનન્ય ભક્તિ જ્યારે ઉજાગર કરીએ છીએ ત્યારે જ રાજાધિરાજ એવા શ્યામની સમીપે રહી શકાય છે. તો ખરેખર આ ભક્તિ રૂપી આભૂષણ આપણા જ્યારે લાડકવાયા શ્રી કૃષ્ણને ચડાવીએ છીએ ત્યારે જ ખરેખર આપણે એનો રાજીપો પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. જેમાં કોઈ વસ્ત્રાભૂષણ નથી પરંતુ એક સાચો ભાવ છે. કોઈ એવા અલંકાર નથી, કોઈ એવી વિધિ નથી, પરંતુ માત્ર વાલ છે. તો એ ખરેખર કેવો વાલ આપણે એમને કરવો જોઈએ. તો એ ભાવનું નૃત્ય આપણે નિહાળીએ
તો આપણા જ ગામની યુવતીઓને વિનંતી કરીએ કે સાચી પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય એને ઉજાગર કરતું એક સરસ મજાનું નૃત્ય લઈને આપણી વચ્ચે આવે આપણા જ ગામની યુવતીઓ. યમુના જલમાં કેસર ગોળી સ્નાન કરાવું સાવરા. मेरे कान्हा ने कि जब कान्हा ने बंसी बजाई अमोह लगाई वृंदावन रास रचे जब कान्हा ने बंसी बजाई बंसी लगाई वृंदावन रास रचे देखो राधा की शर्माई राधा की शर्माई कान्हा ने सदबुद बिसराई वृंदावन रास रचे जब कान्हा से प्रीत लगाई सदबुद बिसराई वृंदावन रास रचे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण आज चुरानी है ये बंसी इसे छुपाना पड़े जतन से अधरों से सांसों तक ये ही जुड़ी तुम्हारे तन से मन से बांस की बंसी हो इस बांस की बंसी में भी राधे सांस सांस है तुम्हारी वृंदावन रास रचे जब कान्हा से प्रीत लगाई सदबुद बिसराई वृंदावन रास रचे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण बरसे देखो रास रंग भीगो भीगो कान्हा के संग घुंघरू मन में तन में डफली खिल खिल जाए हर कली कली थई थई थट थट थई थई थट थट फिर के झूमे यमुना गगने मगन मन मगन मगन सब नृत्य करे रसते मन घट सब नृत्य करे रसते मन घट सब नृत्य करे रसते मन घट राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण એમને વધાવીએ બાલિકાઓ ત્યાં જ રહેશો આપણે ભાઈ પેલા પ્રોત્સાહક ઇનામ મોકલી આપજો. ઓકે ઓકે આવી જશે. ખાંભળા રત્ન એવોર્ડ આ વખતે આપણે જે ખાંભળા રત્ન એવોર્ડની જાહેરાત છે એ ડૉક્ટર ઘનશ્યામભાઈ મુંજપરા અત્યારે આપણી વચ્ચે અહીંયાથી કરશે. ગત વર્ષે આપણે ખાંભળા રત્ન એવોર્ડની જાહેરાત નહોતા કરી શક્યા, એના બદલામાં આપણે આ વર્ષે 2 વ્યક્તિઓને ખાંભળા રત્ન એવોર્ડ આપવાનો છે, તો એના માટેની જાહેરાત હું વિનંતી કરીશ ડૉક્ટર ઘનશ્યામભાઈ મુંજપરા. ખાંભળા 21મા સ્નેહ મિલન પ્રસંગે એકત્રિત થયેલા બહુ
વાતો નહીં કરતા. અહીંયા જે મિત્રો અત્યારે બેઠા છે ને, આ ખાંભડા રત્ન એવોર્ડ આપણે ભારત રત્ન કરતા મોટો છે એવું સમજી લેવું પડશે. કારણ કે આ એમનામી રત્ન તો નથી ત્યાં. હા, આજે 25-35 વર્ષ પહેલા જ્યારે ભારતમાં ખાંભડામાં કંઈ એજ્યુકેશન નહોતું, ત્યારે આવા પ્રકારના માણસોએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી અને એ સિદ્ધિનું પરિણામ આજે એમને 70 વર્ષે 65 વર્ષે મળી રહ્યું છે. એ ખાંભડા રત્ન એવોર્ડની આપણે વાતો કરી રહ્યા છીએ. તો ઉપસ્થિત 21માં આપણા સ્નેહ મિલનમાં સ્ટેજ ઉપર મહાનુભાવોનું, બહેનો, ભાઈઓ, વડીલો અને બાળકોનું હાર્દિક સ્વાગત સાથે આપણે પહેલાં ગઈ વખતે આપણે નહોતું કરી શક્યા ખાંભડા રત્ન એવોર્ડ, તો આ વખતે 2 વ્યક્તિઓને એવો એવોર્ડ આપવાનો છે કે જેમણે ઘણું બધું એચિવમેન્ટ જીવનમાં કર્યું છે. અને એ કોણ છે એના વિશે આપણે થોડીક વાત કરીશું. તો એવા એક વ્યક્તિ છે કે જેમનો અત્યારે ઉંમર એપ્રોક્સિમેટલી, એમની જન્મ તારીખ વાત કરીએ તો 1/10/1945, એટલે લગભગ માનો ને કે ભારત આઝાદ થયો પહેલાંની વાત છે. હે, એ વખતેનું ભણતર, જ્યારે ગામમાં કોઈ કદાચ ખુદી સાયકલોય નહીં હોય અને ત્યારે બહાર જઈને ભણવું એ એક મોટો પ્રશ્ન હતો. તો એવા વ્યક્તિ 1945માં ગામમાંથી ભણીને 1 થી 6 ધોરણ આપણી ખાંભડા આદર્શ પ્રાથમિક શાળામાં ભણેલા. વિકલ્પ જ નહોતો બીજો કે બીજે ક્યાં જવું. આગળ ભણવાની તમન્ના એમને ક્યાંક ખેંચી ગઈ અને પછી આંબલા એક મારા ખ્યાલથી સંસ્થા છે, દક્ષિણામૂર્તિ સંસ્થા છે, ઉત્તર બુનિયાદી સંસ્થા છે. એમાં એમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ત્યાંથી કર્યો. ધોરણ 11મું ભણવા માટે ત્યારે કદાચ ખખડધજ બસવું પણ હશે, માંડ હોય તો, અને દિવસમાં 1-2 બસ આવતી હોય અને 2 દિવસ સુધી તો રાહ જોવી પડી હોય, પાછું ખાંભડાએ જવું હોય તો હોય ત્યારે, કારણ કે રિઝર્વેશન થતું ન હોય ત્યારે. તો એવી જગ્યાએ સરસ્વતી સ્કૂલમાં એમણે 11મા ધોરણનો અભ્યાસ કર્યો. ત્યાંથી બીએસસી થયા કે એમજી સાયન્સ કોલેજ એટલા વખતની છે, બહુ જૂની એમજી સાયન્સ કોલેજ છે અમદાવાદની અંદર, અને ત્યાંથી એમણે બીએસસી કરેલું. એવું કહેવાય ને, એવું છે કે ખાંભડા ગામના ફર્સ્ટ ગ્રેજ્યુએટ માણસ હોય તો એ છે. તાળીઓ થવી જોઈએ ભાઈ. પાડો. નામ તો પછી આપીશ, પણ હજી કદાચ થોડા ઘણાના મનમાં ઉત્સવી આવી ગયું હોય કે ભાઈ આ કોણ હશે. તો એવા બીએસસી થયેલા પ્રથમ ગ્રેજ્યુએટ, પછી એમને નોકરી પ્રાપ્ત કરી તોલમાપ ખાતામાં. લગભગ વચ્ચે બધા સમજી ગયા છે હવે. તોલમાપ ખાતામાં ઓફિસર તરીકે નોકરી કરી, શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં અને ત્યારબાદ ઇન્સ્પેક્ટર તરીકે જોબ કર્યા. પછી એમની પ્રમોશન સાથે ઓફિસર તરીકેની નોકરી લાંબા વર્ષો સુધી ચાલી. પરિણામે ચાલતા રિટાયરમેન્ટનો સમય આવ્યો 2003માં. ભાવપૂર્વક રિટાયરમેન્ટ લીધું. ત્યાં સુધીમાં છોકરાઓનો, બાળકોનો, ખાંભડાનો, ત્યારે આમ એવું કહેવાતું હતું કે ભાઈ એક શું કહેવાય કે આપણે મોડલ જોઈએ તો ભણવા માટેના ક્યાં હતા. તો ગામમાં 3-4 વ્યક્તિઓ તો માંડ હશે. ત્યારે ઉદાહરણ સ્વરૂપે આવા વિરલ વ્યક્તિઓ ગ્રેજ્યુએટ ગામમાં ફર્સ્ટ ટાઈમ કરી અને અહીંયા સુધીની સફર પૂરી કરી. તો 2003માં એમને રિટાયરમેન્ટ લીધું અને અત્યારની પ્રવૃત્તિ તરીકે હજી પણ જો પ્રવૃત્તિમય જ છે. અને પ્રવૃત્તિમય રહ્યા પછી પણ અત્યારે કોઈ પણ કાર્ય હોય, સેવાકીય કાર્ય જ કરે છે. કોઈ પૈસાનો ધંધો બંધો નહીં. છોકરા ખાધે પીધે સુખી થઈ ગયા છે અને અત્યારે એમના સિનિયર સિટીઝન માટેનું કોઈ પણ હેલ્પ ડેસ્ક ચલાવીને કંઈ પણ કાર્ય હોય એને રિલેટેડ તો એ કાર્ય કરી રહ્યા છે. એવા નામ સાથે જાહેર કરીએ છીએ આપણા નાનુ દાદા સૌજીભાઈ ચલોડિયાના સુપુત્ર શ્રી પોપટભાઈ નાનુભાઈ ચલોડિયા. જોરદાર તાળીઓથી વધારો. ખાંભડા ગામના અમારા ખાંભડા રત્ન અને કહી શકાય કે પ્રથમ ગ્રેજ્યુએટ. સાહેબ, 1 મિનિટ. ગુજરાતી આપણા ખાંભડાના તો ખરા, પણ ગુજરાતી નાચ છે. ગુજરાતી નાચમાં આખી ગુજરાતી નાચના નાચમાં 85 ગામ અત્યારે છે. એ ગુજરાતી નાચની અંદર પણ પ્રથમ ગ્રેજ્યુએટ. તો એમને આપણે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને સ્ટેજ ઉપર બોલાવીને એને ભાવપૂર્વક આપણે ખાંભડા રત્નનો એવોર્ડ આપીશું. આવો પોપટભાઈ, તમારા ફેમિલીના તમામ મેમ્બરોને સાથે લેતા આવો. આવી જાઓ દાદા, તમે આવો ઝડપથી, એટલે તમારી સાથે ફેમિલીના સભ્યો પણ આવે. સાથે તુલસી દાદા અને મનુભાઈ પણ જોડાશો. સાથે આવી જાઓ. એમના મિત્રો છે,
ઝડપથી આવશો. ભાઈ, ઝડપથી નહીં ભલે ને એટલે એમાં એવું છે, જાના હજી- ચાલી શકે છે તો ના ના નહીં, એની સ્ફૂર્તિ જોઈને યુવાનોને પણ ડગલા માંડો આટલું જ હોય, આટલું હાલીએ કે બહુ તુલસીભાઈ આવો. આ આપણું ગયા વર્ષનું ખાંભડા રત્ન એવોર્ડ છે. આ વર્ષનો ખાંભડા રત્ન એવોર્ડ હજી બાકી છે. એવા એક ઓર મહાનુભાવીઓની યાદી આપણે અને એમને નવાજવામાં આવશે. વિપુલભાઈ છે, ઘનશ્યામભાઈ, ડૉક્ટર સાહેબ તમે પણ આવો. આ ડૉક્ટર ઘનશ્યામભાઈના મોટા ભાઈ છે. જોરદાર તાળીઓનો ગડગડાટ રહેવો જોઈએ. અને જ્યારે સન્માન થાય ને ત્યારે બધાએ પોતાની જગ્યા પર ઊભા થવાનું છે. એ પોતે ગ્રેજ્યુએટ થયા એટલું પૂરતું રેખાબેન અને કલ્પનાબેન, વિપુલભાઈના વાઇફ સ્ટેજ પર આવશો. એ પોતે ગ્રેજ્યુએટ થયા એટલું પૂરતું નથી, પણ મને પણ એણે શું કહેવાય કે ગામનો પ્રથમ ડૉક્ટર બનાવ્યો અને અમારા આખા ફેમિલીને ભણાવ્યું. તો એમના માટે તો અમને ખૂબ જ માન છે. સાચી વાત છે કે ઘરમાં એક જ હીરો બધા, અને હીરો બધાના તારી શકે, એનો પ્રકાશ જ ઉજ્જવળ હોય. તો કોને આવી જાઓ. ચાલો પ્રફુલભાઈ આવો, કાર્યક્રમ ચાલુ છે. બોલો મનોજભાઈ, પ્રમુખભાઈ આવો. જમીન આવીશ હું આજે 12 વાગશે. 12 વાગી જાય. પ્રફુલભાઈના હસ્તે આપણે એવું નહીં. મનુભાઈ એમના મિત્ર છે, હા, જમવાનું સાથે છે. સાથે તુલસીભાઈ છે. તુલસીભાઈ અને મનુભાઈના બંનેના હસ્તે આપણે ખાંભડા રત્ન એવોર્ડ આપી રહ્યા છીએ. તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું. આપણે એક વખત કસરત થઈ જાય આપણી જગ્યા પર આપણે ઊભા થઈ જઈશું અને જોરદાર હાથ ઉપર કરી અને તાળી પાડવાની છે. આ સમસ્ત ખાંભડા ગામનું તાળીઓનો નાદ પણ કરવાનો છે. ખૂબ સરસ. બેસી જઈએ. હા બોલ. વર્ષ સુધી આપણને સેવા આપી છે, હા અત્યારે પણ છે જ. હે હા, લીગલ એડવાઇઝર, માર્ગદર્શક તરીકે હાલો. કોઈ પણ કામ. ધંધુકા તાલુકા બૃહદ અત્યારે છે, 5 તાલુકાઓનું બૃહદ ધંધુકા તાલુકાનું મંડળ ચાલે છે. એમની સ્થાપના પણ એમણે કરેલી છે જ્યારે પ્રોપર ધંધુકા તાલુકો એક જ હતો ત્યારે. હા 12 વાગી જાય. એટલે મિત્રો આ છે ભણતરનું મહત્વ. 8,012 અને ભણતર સાથે વરાસા અહીંયા સુધી જે પહોંચી અને આવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો એમના માટે ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. શું કરે કાઢી. ખૂબ ખૂબ આભાર તમામ સભ્ય મિત્રોનો, વડીલોનો કે આજે આ ખાંભડા રત્ન એવોર્ડ આપી. ખૂબ ખૂબ આભાર. સ્નેહથી મળીશું. મિત્રો, ખાંભડા પટેલ પ્રગતિ મંડળે આજે મારું આ સ્વાગત કર્યું અને સન્માન કર્યું એ બદલ હું એમનો આભારી છું. એક વસ્તુ હજી વિશેષ મારે કહેવાની છે કે આપણે ધંધુકા તાલુકાનો એક મંડળ ચાલે છે, બધાને ખબર છે, આપણે એના સદસ્ય છીએ. એનું ફાઉન્ડેશન પણ અમે પોપટભાઈ આખરું અને ધર્મસિંહભાઈ બોગરા અમે સાથે મળીને શરૂઆત અમે કરેલી અને સુરતમાં પ્રથમ આવું તાલુકાનું જે મંડળ થાય ને એવું વહેલા આપણા સુરતમાં આપણે સ્થાપેલું. ત્યારથી પછી દરેક ગામના મંડળ શરૂ થયા છે, દરેક તાલુકાના શરૂ થયા છે, પણ બેઝિક શરૂઆત આપણા ધંધુકા તાલુકા મંડળે કરેલી અને અમે આ શરૂઆત તેમાં હું ફાઉન્ડર મંત્રી તરીકે હતો. આ એક પણ મેં કામ કર્યું છે. સૌને મારા જય સ્વામિનારાયણ. આપ સૌની લાગણી મારા પ્રત્યે છે તેવી વાત. ધંધુકા તાલુકો વિભાજિત થઈ ગયો, બરવાળા તાલુકો બન્યો અને રાણપુર તાલુકો બન્યો. પણ જે મંડળ ચાલુ થયું હતું એ આજે બૃહદ ધંધુકા તાલુકા, એટલે આ બધા તાલુકા સમયનો જે જૂનો તાલુકો હતો એમાં ચાલુ જ છે. અને આજની તારીખમાં એ મંડળ એટલા વિશિષ્ટ કામો કરે છે કે જે બાકીના તમામ મંડળો આજે મંડળને બીટ કરી શકે એવી સ્થિતિ નથી. એટલે આજની તારીખમાં ધંધુકા પટેલ પ્રગતિ મંડળ છે એનો નંબર 1 આવે છે અને સૌથી જૂનામાં જૂનું એ જ મંડળ છે.
એટલે એ લોકોનો એનો જે યશ છે એ આ વડીલોને જાય છે. તો એના માટે આપ સૌને સદસ્ય ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પોપટભાઈ, મનુભાઈ, તુલસીભાઈ. આપના મહાનુભાવ જે પણ આપણા ખાંભડા રત્ન જ છે એની વાત કરીશું. તો એ જે મહાનુભાવ છે એ આપણા જગતના તાત કહેવાય ને એની સાથે સંકળાયેલા છે. ત્યાં પ્રકૃતિ છે, ત્યાં પ્રેમ છે, ત્યાં પાંદડા છે, ત્યાં હરિયાળી છે, વરસાદ છે, ગડગડાટ છે, અને એમની સાથે સંકળાયેલા એવા એક મહાનુભાવની આપણે વાત કરીશું જેમની ઉંમર પણ આજે રિટાયર્ડની જ ઉંમર છે. એપ્રોક્સિમેટલી કદાચ પોપટભાઈથી થોડા નાના છે. તો એમનો જન્મ પણ ખાંભડામાં જ થયેલો છે. 13/7/52 એટલે જુલાઈ મહિનામાં. બસ અષાઢ મહિનો હતો. બરાબર, બધું પ્રકૃતિએ મેચ કરી દીધું. જુઓ મિત્રો, અષાઢ મહિનો હતો, મેહુલિયો આવી રહ્યો હતો, અને એમના સ્વાગતની જન્મથી એમની બી ક્રાંતિ એવા વિસ્તારમાં અને એવા ક્ષેત્રમાં થઈ છે કે જે મેહુલિયા સાથે સંકળાયેલી હોય. તો એમનું પણ 1 થી 7 ધોરણનો અભ્યાસ ખાંભડા આપણી આદર્શ પ્રાથમિક શાળામાં થયો છે. 8 થી 10 ત્યારે તો ધંધુકા પટેલ બોર્ડિંગમાં રહેતા હતા. ડીએ વિદ્યા મંદિર કદાચ હતું. તો એના સિવાયની કોઈ સ્કૂલ હતી બિરલા સ્કૂલની અંદર એમણે અભ્યાસ કરેલો છે. અને ત્યાંથી આગળ જઈને 1974માં એમણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે ખેતીવાડી યુનિવર્સિટીમાંથી બીએસસી પાસ કર્યું. બીએસસી એગ્રી થયા. બીએસસી એગ્રી બી એ વખતે બહુ ઓછા લોકો થતા હતા. અને બીએસસી એગ્રી થયા પછી એમને કોલેજમાં ત્યાં નોકરી મળી ગઈ. આગળ અભ્યાસ કરવો હતો પણ ત્યારે આર્થિક જરૂરિયાત પણ એટલી જ હોય ને. તો પછી એ આર્થિક જરૂરિયાતને સંતોષવા ખાતે નોકરી સ્વીકારી લીધી. અને નોકરી સાથે સાથે એ જ કોલેજમાંથી એમણે પાછું એમએસસી પણ કર્યું. ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયા. એક તાળી થઈ જાય ડબલ ગ્રેજ્યુએટ માટે. અને ડબલ ગ્રેજ્યુએટ પછી એનાથી પણ હજી એમને આગળ ભણવાની તો એટલી બધી તાલાવેલી હતી. તો આપણા ગામની અંદર કદાચ આપણા તાલુકામાં પણ એવું બન્યું છે કે પહેલા પીએચડી થયા હોય એવા એ ભાઈ હતા. પીએચડી મતલબ ડોક્ટર ઓફ ફિલોસોફી જેને કહેવાય. હા, મેં પણ 8મા ધોરણમાં એક નક્કી કર્યું હતું, ગામડામાં ભણાવે તો બાપુજી, ન ભણાવે તો ગમે એમ ભાગીને ભણવું, પણ આગળ ડૉક્ટર લગાડવું ગમે એમ કરે. એ પછી પીએચડીનું હોય કે હોમિયોપેથીનું હોય કે આયુર્વેદિક હોય, પણ ભગવાને બનાવી દીધો એમબીબીએસમાં. એટલે વાહ દરિયા જલસા થઈ ગયા. હા, પણ એ વખતે પણ મને માર્ગ ચિંધક તો પાછા એમના જ કુટુંબના એક ભાઈ હતા જેને આપણે પ્રમુખના નામથી નવાજીએ છીએ, ગોપાલભાઈ પ્રમુખ. એણે મારા બાપાને પરાણે કીધું કે આ છોકરાનું લઈ જાઓ લોક વિદ્યાલય વાળુકોટમાં જઈને ભણાયો. અને પછી આપણામાં બી ઈચ્છા થઈ કે આગળ ભણીએ. બાકી તો ગામમાં ઓલા જીલુભાઈ આવતા હતા 1.5% વાળા, અને ભાડે પૈસા લઈ અને પછી આવે ત્યારે જ્યારે હું હોસ્ટેલમાંથી ઘરે આવું ત્યારે તરત કહે કે માવો ભાઈ હવે આ છોકરોને ટપાલ વાંચતા આવડી ગઈ હોય, લખતા આવડી ગઈ હોય તો આટલું જ ભણાવો એટલે આપણું ચાલુ રહે. એટલે આવી કોઈ એમનો વિચાર ન હોય, પણ ત્યારે એવું પણ આપણે જરૂરિયાતનો એવી વાતો થતી હતી કે ભણાવવા માટે પણ મા બાપનો એટલો સહકાર હોય છે. તો એમના પીએચડી થયા પછી એ પહેલાં પીએચડી થયા અને પછી રિટાયરમેન્ટમાં એમણે ત્યાં કામ કર્યું રિટાયરમેન્ટ સુધી. 2014માં રિટાયરમેન્ટ પ્રથમ પીએચડી આપણા. ત્યાંથી એમને સહપ્રવૃત્તિ રિટાયરમેન્ટ થયા પછી પણ છોડી નથી. તો એવી નોકરીના દરમિયાન ત્યાં પણ એમને રાત્રે સત્સંગ સભાઓ ચાલુ રાખી હતી. સાંકરીમાં 15 વર્ષ સુધી એમણે કાર્ય કર્યું અને 18 વર્ષ સુધી સંયોજક તરીકે પણ બીએપીએસ સંસ્થામાં કામ કર્યું. અત્યારની નિવૃત્તિની પ્રવૃત્તિમાં પણ આજે શિક્ષણ એમને વરેલું છે. 12 વર્ષથી નિવૃત્ત થવા છતાં પણ બાપ સ્કૂલની અંદર નાના બાળકોને શિક્ષણ તેમજ એને લગતું કંઈક ને કંઈક અભ્યાસ માટેની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જ્યાદાતર લોકો સમજી ગયા છે એવા આપણા ધોળકિયા પરિવારમાંથી આવકારીએ છીએ અને આ વખતનો આપણો ખાંભડા રત્ન આપીએ છીએ શ્રી ડૉક્ટર ઝવેરભાઈ નાનજીભાઈ ધોળકિયાને. આમંત્રણ આપું, પરિવાર સાથે આવો બધાય. તેમના ધર્મપત્નીની વિનંતી છે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. સ્ટેજ પર આવશો પ્રફુલભાઈ. તો આ વખતના ખાંભડા રત્નના એવોર્ડ ડૉક્ટર ઝવેરભાઈને મળે છે. અને જ્યારે
એ હસ્તે પ્રફુલભાઈ સંયોજક આપણા કન્વીનર મનોજભાઈ પ્રમુખના હસ્તે મળી રહ્યો છે ત્યારે એકદાર જોરદાર તાળીઓથી વગાડી સ્વાગત આપો ઊભા થઈ મોમેન્ટો આપો અને બધા પોતપોતાની જગ્યા પર ઊભા થશો. આપણે સ્ટેન્ડિંગ ઓવેશન જરૂરી છે ભાઈ. ખાંભડા રત્ન આપણે એક જ વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. જ્યારે ખાંભડા રત્ન એવોર્ડ અપાતો હોય ત્યારે આપણે આપણી જગ્યા પર ઊભા થઈ અને જોરદાર તાળીઓથી હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી આ રત્ન અપાય છે. કારણ કે આટલું સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એનો લાભ પણ આપણા ગામના ઘણા બધા સભ્યોને મળેલો છે. એટલે એક વખત પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ આપણે ઓળખ્યા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવતા રહીશું. તાળીઓનો ગડગડાટ થતો રહેશે. આપણે જગ્યા પર બેસી જઈશું પણ તાળીઓનો ગડગડાટ ચાલુ રાખશું. એવોર્ડને એટલે કે ખાંભડા રત્નને એવોર્ડ આપી આજે આપણે સન્માનિત કર્યા. આગળ ડોક્ટર ઘનશ્યામ. ખાંભડા રત્ન છે ને આપણે અત્યારે તો કદાચ બધાને એવું લાગતું છે આ તો રત્ન પણ આ એક રત્નને બિરદાવવું અને એ જમાનાની વાતમાં જે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરીને અહીંયા પહોંચવું એ કોઈ સહેલી વાત નથી. અત્યારે આપણી પાસે તમામ સુવિધાઓ છે અને તમે પણ એમાંથી ખાંભડા રત્ન પેદા થાવ એવી શુભેચ્છાઓ સાથે આજનો ખાંભડા રત્ન એવોર્ડ આપણે પૂરું કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખરેખર જે આ જગ્યાએ હું પહોંચ્યો એમાં મારે શ્રેય તો મારા મિત્ર મનુભાઈ સોજિત્રાને આપવું પડે. કારણ કે મેટ્રિક હું થયો, મેટ્રિકની અંદર ફર્સ્ટ ક્લાસ હતો. હું આમ તો 9મા ધોરણમાં તો સ્કૂલ ફર્સ્ટ હતો 8 ક્લાસની અંદર, પરંતુ 9મા ધોરણમાં મેરેજ થઈ ગયું પછી થોડું ડાઉન ગયા. છતાં મેટ્રિકમાં 2 મહિના ઘરે વાંચવાનો કોઈ સ્કોપ જ નહીં, છતાં એ 65% સાથે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલા. પણ પછી તો લગ્ન થઈ ગયેલું એટલે હવે ઘર સંસાર કરવાનો હતો. પરંતુ મનુભાઈ અને શ્યામકુમાર એ બંને મારા ઘરે વેકેશનમાં આવ્યા અને આણંદની એગ્રીકલ્ચર કોલેજ, ખાસ કરીને આણંદ શહેરની જે જાવજલાલની અને બધી વાત કરી એટલે મને લલચાણું. અને પછી મેં કીધું મેં તો મારા ફાધરને ચોખ્ખું કહી દીધું છે કે હવે મારે આગળ ભણવું નથી. તો આ લોકો બંને એવું કહ્યું, મનુભાઈ ખાસ કરીને, કે અમે તારા પપ્પાને વાત કરીએ. એટલે દાદાને વાત કરી તો દાદા કે મેં ક્યાં ના પડી છે, એને જ નથી ભણવું. તો પછી તો બીજા દિવસે સવારે મનુભાઈ પાસેથી એડ્રેસ લઈ અને સીધો જ તું માર્કશીટ લઈ અને આણંદ એગ્રીકલ્ચર કોલેજમાં ગયો. મારું 65% રિઝલ્ટ જોઈને તો પેલા પ્રિન્સિપાલ કે તમને એડમિશન આપી દઈશ. ફી લાવ્યા છો? મેં કીધું ફી તો નથી લાવ્યો. તો કે તમને એડમિશન આપી દઈએ છીએ, બીજાના ઇન્ટરવ્યૂ થશે તો તમારા ઇન્ટરવ્યૂ વગર તમને અમે અત્યારે એડમિશન આપી દઈએ છીએ. અને એ રીતે આ બધી યાત્રા ચાલી અને પછી નોકરી સાથે ખરેખર તો મારા ધર્મપત્નીના બાળકોને અભિનંદન, એમનો આભાર માનવો જોઈએ. કારણ કે ચાલુ નોકરીએ રાત્રે અમે 4 વાગ્યા સુધી મારી લેબોરેટરીની અંદર રિસર્ચ માટે MSc PhDના રિસર્ચમાં એ લોકો મદદ કરતા હતા. એટલે આ સમયે હું મારા ધર્મપત્ની અને મારા બાળકોને પણ આભાર માનું છું. અને મારા માતા પિતાનો ખાસ તો, કારણ કે એ તો ભણ્યા નહોતા પરંતુ એમનો એક આગ્રહ હતો કે બાળકો આ રીતે ભણવામાં આગળ વધે. તો એમનો પણ આભાર. અને ખાસ તો પોપટભાઈનો પણ ખાસ આભાર, કારણ કે એ વખતે અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે કોલેજમાં હતા અને પછી નોકરી પણ કરતા. તો એક આદર્શ તરીકે પણ અમે એમની સામે દ્રષ્ટિ હતી અમારી. એટલે એમનો પણ આ સમયે હું આભાર માનું છું. અને ખાસ તો ખાંભડા પટેલ પ્રગતિ મંડળનો આભાર કે આ રીતે આવા એવોર્ડથી અમને નમાજન. સર્વેને જય સ્વામિનારાયણ. હવે આ વર્ષે મેં હમણાં થોડી વાર પહેલાં થોડીક હિન્ટ આપી દીધી હતી કે આપણે લગભગ કોરોના પહેલાં 2018થી આપણા કાર્યરત પ્રમુખ તરીકે મનોજભાઈ ડાયાભાઈ ચલોડિયા અને ગણેશભાઈ ધોળકિયા આપણને સરસ મજાનું માર્ગદર્શન આપી અને 21મા સ્નેહ મિલન સુધી આપણને પહોંચાડ્યા. પણ આ વર્ષે હવે આપણે આપણી કમિટીમાં થોડો બદલાવ કર્યો છે અને નવી કમિટીની આપણે થોડી રચના કરી છે. તો એ નવી કમિટીના જે પણ સદસ્યો છે એમને હું વિનંતી કરીશ કે સ્ટેજની આગળના ભાગમાં પહેલાં આવી જશો એટલે આપણે એમની કોઈ કદાચ ન ઓળખતો હોય તો ઓળખાણ થઈ જાય. એમાં કોઓર્ડિનેટર તરીકે શ્રી પ્રફુલભાઈ કાનજીભાઈ ચલોડિયા, એ તો આપણે અવિરત ચાલુ જ રાખશું.
કોઓર્ડિનેટર તરીકે હિંમતભાઈ રામજીભાઈ ધોળકિયા એટલે કે હું પોતે. ત્યાર પછી પ્રમુખ તરીકે શ્રી જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા. જિગ્નેશભાઈ આગળ આવી જશો ઝડપથી. જે કમિટી મેમ્બર છે એમને વિનંતી આગળ આવી જશો. ઉપપ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ ખોડીદાસભાઈ ચલોડિયા. મંત્રી તરીકે શ્રી નીતેશભાઈ ભૂપતભાઈ મોરજા. સહમંત્રી તરીકે બે વ્યક્તિ છે, રમેશભાઈ પુનાભાઈ ચલોડિયા અને મુકુંદભાઈ ગોરધનભાઈ સોજિત્રા. તથા ખજાનચી તરીકે રાજેશભાઈ તુલસીભાઈ ખાનપરા. સહ ખજાનચી તરીકે હિરેનભાઈ કાંતિભાઈ ચલોડિયા. ઇનામ વ્યવસ્થાપક તરીકે વિવેકભાઈ કરશનભાઈ ધોળા અને સહ ઇનામ વ્યવસ્થાપક તરીકે પ્રિન્સ ભરતભાઈ ધોળકિયા. આ કમિટીના દરેક સભ્યોને નમ્ર વિનંતી છે ઝડપથી અહીંયા ઉપસ્થિત રહેશો. વિનંતી કરીશ મનુભાઈ ઓગળભાઈ ચલોડિયા. મનુભાઈ ઓગળભાઈ ચલોડિયા સ્ટેજ પર આવશો અને આ નવી કમિટીને આપણે સન્માનિત તમારા હસ્તે કરવાની છે. ઝડપથી પુષ્પગુચ્છ આપી અને આપણે એમને સન્માનિત કરીએ. આપણે સમય ન બગાડતા, કારણ કે હજી આપણે ચિરાગભાઈ કાનાણીને પણ સાંભળવાના છે. એમનું સન્માન થાય ત્યાં સુધી હું બાકીની જે કમિટી છે એમનું સન્માન કરીશ. એમનું નામ અહીંયાથી આપણે લેવાના છે. એ બધાને આપણે અત્યારે અહીંયા બોલાવી શકીએ નહીં. મેનેજમેન્ટ કમિટીની અંદર રાજેશભાઈ કરશનભાઈ મુંજપરા. આ વર્ષે ક્રિકેટની અંદર કોઈ પણ જગ્યાએ અને આ બેઠક વ્યવસ્થાનું તથા સ્ટેજ સિવાયનું બધું જ કામકાજ રાજુભાઈએ સંભાળ્યું છે. એક વખત દિલથી જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈ કરશનભાઈ મુંજપરા, એને આપણે આરડીએક્સ તરીકે બધા ઓળખે છે યુવાનો, એટલે જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈને વધાવીએ. એમની સાથે છે ઈશ્વરભાઈ ગણેશભાઈ અમદાવાદી, દિલીપભાઈ દયાભાઈ ચલોડિયા, મયુરભાઈ ખોડીદાસભાઈ ચલોડિયા અને ઘનશ્યામભાઈ લાલજીભાઈ ચલોડિયા. આ મેનેજમેન્ટ કમિટીની અંદર છે. એક વખત આ પાંચે પાંચ મિત્રોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લેવાના છે. એમની સાથે 2026ની કારોબારી સમિતિ છે, એમના નામ હું અહીંયાથી લઈશ. કુણાલભાઈ સુરેશભાઈ અમદાવાદી, હનીભાઈ અરવિંદભાઈ ચલોડિયા, સંજયભાઈ ભગવાનભાઈ ચલોડિયા, કિરણભાઈ તુલસીભાઈ ખાનપરા, શક્તિશભાઈ હિંમતભાઈ મોરજા, વિનોદભાઈ રામજીભાઈ મુંજપરા, હરેશભાઈ ધરમસિંહભાઈ ખાનપરા, અરવિંદભાઈ વેલજીભાઈ ખાનપરા, ચિરાગભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા, કીર્તનભાઈ ઘનશ્યામભાઈ ખાનપરા, કેયુરભાઈ ઘનશ્યામભાઈ ચલોડિયા, હિરેનભાઈ વિનુભાઈ ચલોડિયા, રાજેશભાઈ વલ્લભભાઈ અમદાવાદી, ઈશ્વરભાઈ બચુભાઈ ચલોડિયા, સતીશભાઈ પ્રેમજીભાઈ ધોળા, વિજયભાઈ કરશનભાઈ ચલોડિયા, ડોક્ટર અનિલભાઈ પ્રફુલભાઈ ચલોડિયા, મેહુલભાઈ નરેશભાઈ ચલોડિયા, હાર્દિકભાઈ ચમનભાઈ ચલોડિયા, જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ પાટડિયા, વસંતભાઈ અરવિંદભાઈ ચલોડિયા, રાજેશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા, પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા, નિકુલભાઈ કરમસિંહભાઈ ચલોડિયા, મયુરભાઈ ધીરુભાઈ ચલોડિયા, કિશનભાઈ પ્રવીણભાઈ ચલોડિયા, હરેકૃષ્ણભાઈ દિનેશભાઈ અમદાવાદી, પ્રકાશભાઈ લાલજીભાઈ પાટીદાર અને ઉત્સવભાઈ હિંમતભાઈ ધોળકિયા. આ તમામ કમિટી સભ્યો છે અને આપણી વચ્ચે ભલે ગત વર્ષે હોય કે આ વર્ષે હોય, પણ અત્યારે પણ એ લોકો આ કમિટીની અંદર સરસ મજાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણે આ સરસ મજાનું સ્નેહ મિલન કામ કરી રહ્યા છીએ. એક વખત જોરદાર તાળીઓથી આ દરેક યુવા મિત્રોને આપણે સન્માનથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર મનુભાઈ. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા મહેમાન અને મોટિવેશનલ સ્પીકર આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ચિરાગભાઈ કાનાણી. સુપરવાઇઝર તરીકે અને આચાર્ય તરીકે તથા ટ્રસ્ટી સુધીની પણ સફર 10 વર્ષ સુધીમાં કરી છે. અને એક બીજી અગત્યની વાત કરી દઉં કે મારી સાથે સહશિક્ષક તરીકે પણ તેમણે 3 વર્ષ કામ કરેલું છે. ગુજરાતમાં 21 કરતાં વધુ સિટીમાં 2500થી વધુ સેમિનાર જેમને આપેલા છે અને વિદ્યાર્થીઓને એમણે સરસ મજાનું પ્રોત્સાહન આપ્યું છે. શિક્ષક ટ્રેનિંગ સેમિનાર, પેરેન્ટિંગ સેમિનાર જેવા વિવિધ કાર્યક્રમો કરી અને 10 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને તેમણે પ્રોત્સાહિત કર્યા છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને એક સરસ મજાનું વક્તવ્ય આપ્યું છે એવા ચિરાગભાઈ કાનાણી, એમના સન્માન માટે વિનંતી કરીશ. રમેશભાઈ પિતાંબરભાઈ ખાનપરા, ઝડપથી આવી જશો. રમેશભાઈ પિતાંબરભાઈ ખાનપરા. અને એક બીજી અગત્યની વાત કહી દો કે આ રમેશભાઈ પિતાંબરભાઈ ખાનપરા એમના શિષ્ય આ ચિરાગભાઈ છે, એટલે એક ગુરુ એમના શિષ્યનું સન્માન કહેવાય છે ને કે ગુરુ કરતા શિષ્ય સવાયો નીકળે છે. આપણી વચ્ચે એમનું ઉદાહરણ આપણને દેખાઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ભાઈ તાળીઓ પાડતા રહીશું. એક સાથે જ મોકલી આપવાનું.
મહેશભાઈ સાચી વાત કહું, માંડ મારો વારો આવ્યો. આવી હું સવા 7 વાગ્યાનો ગયો તો કાંતાબા, સવા 8 વાગે વારો આવ્યો. બાને થતું હશે રોયો મારું કેમ નામ લીધું. તમારો મેં પરિચય પૂછ્યો એટલે મને ખ્યાલ છે. ચાલો તો તમારા ચહેરા ઉપર જે આ સ્માઇલ ક્યારના વખાણ કરતા હતા. 10 વર્ષના એજ્યુકેશન ફિલ્ડમાં ભણાવ્યું, 21 સિટીમાં સેમિનાર લીધા, તોય અમુક દાદા અને બા વિચારતા હશે આવડું ગમતું ઝીણું છોકરું. પણ દાદા મારો જન્મ છે ને ખૂબ બાળપણમાં થઈ ગયેલો. જો મજા આવે તો જોરદાર તાળીઓ પાડી દેવાની. અને કેમેરામેન મારી ઉપર ફોકસ ન કરતા, બા ને દાદાના અને બધા સભ્યોના આપણે ખાંભડા ગામના હરેક વ્યક્તિના સ્માઇલ વાળા ફોટો લેવાના છે. મને 30 મિનિટનો સમય આપ્યો છે. મને ખાતરી છે કે 30 મિનિટમાં જે વિષય આપ્યો એ પ્રમાણમાં વાત બહુ સરસ રીતે થવાની છે. પણ આ 30 મિનિટમાં જો તમે કાન ખુલ્લા રાખીને મારી વાતને સાંભળો. એક છોકરો બોલે છે એમ નહીં, કોઈ તમારો દીકરો બોલે છે એવું સમજો ને. ચાલો, કોઈ વક્તા નહીં, તમારો દીકરો, તમારો ભાઈ, તમારો મિત્ર બોલે છે એવું સમજીને તમે સાંભળો એટલે તમને સાંભળવાની મજા આવશે અને જે નાના મોટા દુખાવા હશે ને એ સોલ્વ થશે. પહેલી વાત, જે ઓઢી હોય તો ઓઢી લેવાનું માથે કે કોને કીધું. પહેલી વાત, એક સરસ મજાના પહાડ ઉપર વાવાઝોડું અને હવા બે બેઠા. નો સમજાણું, પાછું કહું. એક સરસ મજાના પહાડ ઉપર હવા અને વાવાઝોડું બે બેઠા. બે ભાઈઓ વાત કરે, ઓય હવા, એ કે હું જાઉં તો બધાય મને મારાથી ચિંતા કરે, મને બોલાવે નહીં, મને ધ્રુસકારે, મારા ઉપર ગુસ્સો કરે. અને તું ન હોય તો યાર ખરેખર તારી ઈચ્છા જળવાય, તને બધાય બોલાવે. તું ન હોય તો ઓલા બેનના ઘોડે હાથમાં પંખો રાખીને આમ કેમ બેન મૂકી દીધો, ચાલુ રાખો પંખો. જો નહીં બેન તમે ચાલુ રાખો, મારા હમશે. ઈ કે તું ન હોય તો લોકો હાથમાં પંખો લે, પણ ઈ કે તને તો બોલાવે. અને ખાંભડા ગામમાં ખરેખર તમે ભાગ્યશાળી કેવા જુઓ, આપણા માટે પંખા મૂક્યા. હે, કમિટી મેમ્બરને જોરદાર તાળીથી વધાવો. વધુ પંખા બેનું બાજુ મૂક્યા છે. કેમ મૂક્યા એ પછી પૂછી લેજો. એટલે તમે હવે ખબર પડી ગઈ. નગર ક્યારના મનોજ બેઠા બેઠા વિચારતા હતા આ છોકરું મને સમજાવશે કે ભેગું કેમ રહ્યો. ના 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 ના, તમે મારા કરતા બહુ હોશિયાર છો, મોટા છો, તમારે નથી વિચારવાનું. પણ આપણે મૂળ પોઈન્ટ ઉપર આવીએ. એટલે બે ભાઈઓ વાત કરે, હવા અને વાવાઝોડું, કે એલા તો તને બધાય બોલાવે ને મને કેમ ન બોલાવે. ત્યારે હવાએ કીધું કે હું ન હોય તો લોકો મને યાદ કરે, હું ન હોય તો મારી ખોટ વર્તાય, હું ન હોય તો લોકોને મુશ્કેલી પડે. તો એ કે પણ મારો શું વાંક, મારો શું વાંક? તો કે તારો વાંક ઈ કે તારો જન્મ કેમ થયો. જો તું ધીમે 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 પેલા નાનું હોય, એમાંથી તું ધીમે ધીમે મોટું થા, એમાંથી તું ડમરી ઉડાડ, એમાંથી તું વિકરાળ સ્વરૂપ લે, અને તું જ્યાં જાને ત્યાં નુકસાની કર. એટલે લોકો તું આવીને એટલે બાવણા બંધ કરી દે, તું આવ એટલે તું નુકસાની કર, એટલે તને કોઈ બોલાવે નહીં, કેમ કે તું વળમાં રહ્યો અને હું વળમાં નથી રહેતો. જોરદાર તાળી પાડો તો મને વાંધો નથી, પણ સિંદરી બળી જાય ને વળ ન જાય, હું ન ઝૂકું, હું ન બોલું, મને સ્ટેજ ઉપર સ્થાન ન આપ્યું, મને ન બોલાવ્યો, મને એવોર્ડ ન મળ્યો, ગામ માટે મેં એટલું કર્યું, પરિવાર માટે મેં એટલું કર્યું. સાહેબ, અહીંયાના ચોપડા લખવાવાળા કદાચ ભૂલાઈ જાય, ઉપરના ચોકડા ઉપર જે લખાય ને એ એટલું આવશે કે આપણી હાથ પેઢીયું બેઠી બેઠી ખાય. સાહેબ, આ એવોર્ડ આમનામ નથી મળતા. એટલે પહેલી વસ્તુ મને હિંમતભાઈ એવું લાગે છે કે આવતા વર્ષે મને બોલાવશે તો નહીં, કેમ કે આમ હું દાંત કઢાવું છું ને આમ ભલો બોલવામાં કડવો. પણ કાંઈ વાંધો નહીં, થોડુંક મારે નીચે આવવું છે. જાવ તો વાંધો નથી ને મનોજભાઈ? હા, કેમ કે આમાં બધા બા બેઠા છે અને એક બાય તો કાંતાબાઈ કીધું રોયો મારી પાસે. વાહ ભાઈ વાહ. બા કેમ છે તબિયત પાણી? બા મારે છે ને સવાલ એક ઈ પૂછવો છે કે પહેલાના સમયમાં લોકો લોટ બાંધતા અને અત્યારના સમયમાં જો સ્ત્રીત્વ એટલે પછી નાની દીકરીથી લઈને બા સુધી બધા સ્ત્રીત્વમાં આવી ગયા. બા લોટ બાંધવાની પેલા સિસ્ટમ શું હતી પહેલાના સમયમાં? ચાલો કાંતાબા માટે એકવાર જોરદાર તાળી પાડી દો. હજી આપણે બીજા બા છે, બાને ખાલી પૂછ્યો
આ બાજુ મનોજભાઈ ઈ કે થોડુંક આ બાજુ ઈ કયો. હું કહી તમે શાંતિ રાખો, પેલા બાને આપણે પૂછી લઈએ. બા, પેલાના સમયમાં લોટ બાંધવાની સિસ્ટમ શું હતી? તમને જેવું આવડે એવું કયો. આવડે મજા આવશે. તમે જો વહુ ખડી પડશે. પાણી લોટ ભેગો કરવાનો, જરીક તેલ નાખીને લોટ બાંધવાનો. હાલો, હજી બા કાંઈ હજી તમને લોટ બાંધવાની, આપણા ગઢિયાની બધે લોકો લોટ બાંધતા. બા એટલે બધા લોટ બાંધતા તો પેલાના સમયમાં કેવી રીતે લોટ બાંધતા? આપણે મોડર્ન વહુ ને બધાને કેવું છે, કેમ કે એમને ખામડા ગામમાં આવ્યા છે એટલે આપણે નામ તો રોશન કરાવવાનું ને, દીકરાને મારા દાદાને બધાને સારું ખવડાવવા. વહુને ખબર પડવી જોઈએ લોટ કેમ બાંધતા. બા, લોટ પેલા કેમ બાંધતા? લોટ પાણી લોટ ભેગું કરી બીજું તો કાંઈ હતું જ નહીં. હજી કંઈક નવું તમારે લોટ બાંધવાની કંઈક નવી સિસ્ટમ હોય. બા, તમને કઈ ખબર હોય તો કયો. પહેલા ખૂબ કઠણ બાંધવાનો, પછી ઊંધા આંગળીથી અને આમ દૂધ જેવો કલર થઈ જાય ને એવો પૂણવવાનો, પછી એની રોટલી. બા માટે જોરદાર તાળી પાડી દઉં. કોઈ વ્યક્તિએ જવાબ આપ્યો ને ઈ જવાબ સામાન્ય નથી, બધાના જવાબ બહુ મસ્ત છે. પણ મારે વાત બાના માધ્યમથી કરવી છે. મોટા ભાગના અત્યારે મોટા ભાગમાં ઘરમાં તમે જો તમને નાના મોટા ઝઘડા દેખાય. અમુક તો બેનું એમ કે અરે પણ આ છોકરાઓ તો લોહી પીને લઈ ગયા છે. હા, મારા ભાઈને તમે કહેતા હોય તમે પેલા જેવા નથી રહ્યા, બદલાઈ ગયા છો. આ પ્રશ્ન ક્યાં આવે છે? આ પ્રશ્ન આવે છે લોટ બાંધવાથી. પેલાના સમયમાં અને અત્યારના સમયમાં બહેનોને વાત કરું છું, જેટલા બહેનો બેઠા છે, કુંવારી દીકરીઓ ને એને વાત કરું છું, લગ્ન થઈ ગયેલા હોય એને વાત કરું છું, બાને વાત કરું, બધાને વાત કરું છું. બહેનો સાંભળજો, પેલાના સમયમાં અને અત્યારના સમયમાં ઝઘડાઓ થાય છે ને, આનું કારણ ભગવાનનું નામ લેતા. હે ખોડિયારમાં, હે સરસ્વતીમાં, હે લક્ષ્મીમાં, હે સુરાપુરા દાદા, અને મનમાં સારા વિચાર આવે. ઈ સારા વિચાર હાથોના માધ્યમથી લોટમાં ભળે અને ઈ રોટની રોટલી માર ભાઈ ખાય, છોકરાઓ ખાય, સાસુ સસરા ખાય, અને પછી શિવાજી અને રામ જીજાબાઈ જેવા દીકરા દીકરીઓ થાય. અને અત્યારે બેન તમે લોટ બાંધતા બાંધતા બાસુવાળા ભાઈને તો બુદ્ધિ જ નથી. આવવા દો લોટમાં આવવા દો. બાજુવાળા બેન ને હાવ મીઠા ભાઈને કરી લોટમાં આવવા દો. જમાનો તો બગડી ગયો છે, લોટમાં આવવા દો. આની રોટલી મારા ભાઈ ખાય, પછી મારે એમ ન કહેવાય કે તમે બદલાઈ ગયા છો. સાચું કે ખોટું? જોરદાર તાળીઓ પેલા આપણા ગઢિયાઓ માટે. અને બેન હું તો કહું તમારે છે ને આભાર મને ખામડા ગામમાં આવ્યા, તમે મારા ભાઈ લઈને આવ્યા. બીજા ગામમાં ગયા હોય તો એટલા બધા ભણેલા તો ક્યાંય નથી જેટલા આપણા ખામડા ગામમાં છે. તાળો પાડ્યું એકવાર જોરદાર. આ બીજા ગામમાં તમે જાઓ એટલી બધી સુવિધા નથી. એસી મૂકી દીધું બેન, તમારા માટે કુલર મૂકી દીધા. સાચું કે ખોટું? સંભળાવવું હોય તો એની પહેલી શરૂઆત રસોડાથી થાય. તો અહીંયા જેટલા બહેનો બેઠા છે એ આજથી આપણે આવતા વર્ષે તો હું કદાચ નહીં બોલાવો, કેમ કે મેં તમને કીધું બોલવામાં હું કડવો, એટલે કદાચ ન બોલાવો. પણ આજથી સંકલ્પ લેવાનો કે સાહેબ આ ખોડિયામાં જ્યાં સુધી જીવ રહીને ત્યાં સુધી હું જમવાનું બનાવું, મારા પરિવાર માટે બનાવું. ત્યારે જ્યારે પણ બનાવું ને ત્યારે હું ભગવાનના નામ લઈશ, મારા સુરાપુરાના દાદાના નામ લઈશ, મારા ઉમરાવાળી અને ડુંગરાવાળી બેય માના નામ લઈશ, અને ખામડા ગામમાં જે ભગવાન પૂજાતા હોય ને એના નામ લઈને હું રસોઈ બનાવીશ. ઈ બેન ખાલી હાથ ઊંચો કરીને મને પ્રોમિસ આપો કે સાહેબ તમે કયો ને ઈ હું હવે અમુક તો હજી નહીં કરે. તારા જેવા કેટલા આવ્યા એમ પપ્પા થાકી ગયા, તું હું ખેતની મૂડી છે. કરો હાથ ઊંચો હરખો કે જ્યાં સુધી, બોલો બધા મારી સાથે, ત્યાં સુધી અમારા માતાજી, અમારા સુરાપુરા દાદા, અમારા પિતૃઓ એનું નામ લઈને રસોઈ બનાવશો. 10, 15, 20 વર્ષ પછી આ ખામડા રત્ન છે ને એ દેવા માટે સ્ટેજ નાનો પડશે. પેલા બેન ખુશ થઈ કે પપ્પાને કયો આ બાજુ આવો. હા, બંગલો મોટો લીધો, આ બધું લીધું ને એમાં આપણું હૃદય છે ને એ થોડુંક નાનું થઈ ગયું. જેને પણ પૂછો ને એ બેનુને એક પ્રશ્ન હોય કે પપ્પા છે ને ટાઈમ નથી આવતા,
એટલે આપણે પૂછીએ બેન શું કામ શું કરે, તો કે સવારે 7-8 વાગે ટિફિન લઈને નીકળી જાય, સાંજે 8 વાગે આવે ને જમી લે, જમીન ઓય આ કરીને સીધું બારું, નગર મોબાઈલ ફોન લઈને બેસી જાય, 11:30, 12, 1 વાગ્યા સુધી મોબાઈલ ફોન મુકાય ને પછી હોઈ જાય. પછી રવિવાર આવે ત્યારે રવિવારે જ અમારે બહાર જવાનું થાય. કોક વાર તો આવીને બોલે નહીં અને ઘરે આવે તો એમ કે મારો મગજ ગરમ છે, મને બોલાવતી નહીં. નિર્જન ઉપર છો, નિર્જન ટાપુ ઉપર રહ્યો છો, હસતા કેમ નથી? હજી આ તો વાત કરું ભાઈ, તમારા પહેલી વાર મેરેજ થઈ ગયા? થઈ ગયા. તમે ઊભા ન થાવ, એ તો પૂછ કહેવાય તો પહેલી વાર જ ને એમ કે ભાઈ મારા મેરેજ થયા. ભાઈ આ તો છોકરો ત્યારના જે વચનો હતા એ વચનો અત્યારે પાળાય છે, પાલન થાય છે. એ વચન, એ પ્રોમિસ કે તારા માટે ચાંદ તારા લઈ આવું, સુખનો સૂરજ ઉગાડવાનો, નૈયા ફરવા લઈ જવાનું, આ વચનો પૂરા થયા નહીં. ભાઈ માટે જોરદાર તાળી પાડી દો, ભાઈ સ્વીકારી લીધું. આ થવાનું કારણ શું ખબર છે? આપણે નિર્જન ટાપુ ઉપર નથી રહેતા, આપણે અહીંયા રહીએ છીએ જ્યાં આપણો કુટુંબ, આપણું પરિવાર છે. આપણે ઘરે આવીને આપણા મમ્મી પપ્પા સાથે, દાદા સાથે, બા સાથે, દીકરા દીકરી સાથે કે પત્ની સાથે બેસતા નથી. અરે અડધી કલાક તમે મિત્રો સાથે જે બેસો છો એ પરિવાર સાથે બેસો ને તો સાહેબ આ પરિવારના જે ટુકડાઓ ને ભાગલાઓ થઈ છે ને એ ભાગલા ન પડે. સાહેબ તમે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એમનો જન્મદિવસ આવે, એમની પુણ્યતિથિ આવે, કાંઈ કહો એટલે જય જય સરદાર કઈ નીકળી ન પડતા. પેલા યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલે એક વસ્તુ કીધું હતું કે કાળજુ સિંહનું રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. આ ઘરની વાત પાડોશીએ પોગી ને એટલે ઘરમાં વિખવાદ શરૂ થયા. તમને તમારો હગો ભાઈ નહીં, તમને પાડોશી હારો લાગે છે. તમને તમારો માસણો ભાઈ નહીં, તમને પાડોશી હારો લાગે છે. હગા ભાઈને અડધો વીઘો જમીન નથી દેવી અને પછી પરિસ્થિતિ કેવી તમારી સામે છે. હું નામ નથી લેતો, તમારી સામે છે. એક વ્યક્તિ, એના પપ્પા ગુજરાતના સૌથી મોટા ટાઇકૂન, સૌથી મોટા ગુજરાતના સૌથી મોટા ટાઇકૂન. એક વ્યક્તિ એવો કે ઈ જે પપ્પા છે એના 2 દીકરા, એમાં એક દીકરો એશિયાનો સૌથી મોટો પૈસા વાળો અને એક ઈ જે મોટો ભાઈ છે એનો નાનો ભાઈ ઈ સુરતમાં પણ ટોપ 10 માં પૈસા વાળામાં આવતો નથી. એટલું માથાના વાળ જેટલા એની માથે છે. 86,000 કરોડનો દેવાળીઓ, વિશ્વનો પહેલો લેણદાર વ્યક્તિ એવો છે. આ 2 વ્યક્તિને તમે ઓળખો છો, ત્રણેયને ઓળખો છો. કોણ? ધીરુભાઈ અંબાણી. 2 દીકરા, મુકેશ અંબાણી અને અનિલભાઈ અંબાણી. 2011માં જ્યારે ધીરુભાઈનું મૃત્યુ થયું ને ત્યારે 2 ભાઈને હરખી પ્રોપર્ટી આપી હતી. અને જ્યારે વિલ બનવાની હતી ને ત્યારે અનિલભાઈ મમ્મી પાસે ગયા અને કીધું કે મમ્મી પ્રોપર્ટી વધુ ભાગ મને મળવો જોઈએ. હારી માં તો બિચારી લાગણી સભર, એટલે મમ્મીએ નક્કી કર્યું કે મોટો દીકરો તો હોશિયાર છે, એના પપ્પા હારે હતો, પણ આ નાના દીકરા મારે દેવું પડશે, નકર યાર આમાં નામાં અને આવડી મોટી પ્રોપર્ટી થોડો ઘણા શું ફરક પડશે. માએ ચીટિંગ કરી. તમને એમ લાગે કે હું ખોટું બોલું? ધીરુભાઈ જમ નામની બુક વાંચી લેજો. ના મારે કહું ધીરુભાઈ જમ, આ બુકમાં લખ્યું મા પ્રેમમાં આંધળી થઈ ગઈ અને મમ્મીએ નક્કી કર્યું કે પ્રોફિટ કરતી કંપની બધી અનિલભાઈને દેવાની, સ્ટાર્ટઅપ હોય થોડો ઘણો નફો હોય એ મુકેશભાઈને દેવાની. 2011માં ભાગલા પડ્યા, 2016માં કોટે ચડ્યા અને 2026 છે. પરિણામ તમારી સામે છે. ભાઈઓ ભેગા ન રહ્યો ને એટલે સાહેબ તમારો ભાઈ ખાલી એક ચેક લખીને આપે ને તોય તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ 2011માં તમે તમારા માં જણા ભાઈ હારે જો તમે ગદ્દારી કરો તો ભાગીદાર તો પછી એવા જ મળે ને. હે, ઘરમાં ગદ્દારી કરવાની, ઘરમાં બેવફા થવાનું, ઘરમાં દુશ્મની કરવાની, ઘરમાં કાળું મોઢું કરવાનું, ઘરમાં હંપ નહીં રાખવાનો. પછી આપણે એમ કહી કે સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને. એટલે હવેથી ખાલી આ વાતને ગાંઠ બાંધીને જાજો કે જેવા અબોલા હોય ભાઈ સાથે, જેવા અબોલા હોય ને આ અબોલાને દૂર કરો. હું કહીશ તો તમને એમ લાગશે તમે ક્યાં ફેમિલી પ્રોબ્લેમ લાવ્યા. મારા બાજુનું જ મકાન એ ઘરનું વાસ્તુ હતું હિંમતસર. ઘરના વાસ્તામાં હગા 2 ભાઈ, બીજો ને ત્રીજો નંબર નો આવ્યા. ઈ કે કેમ? તો કે બાપુજી હતા ત્યારે ભાઈઓ ભાગલા પડી ગયા હતા, ભાઈઓ ભાગ પડી ગયા. હવે ભાઈએ 10 વર્ષમાં ઈ જે 10 લાખ છે એના 1.5-2 કરોડ બનાવ્યા અને બાકીના 2 ભાઈ ખાલી સમજો ને આવારા પ્રવૃત્તિમાં રહ્યા. અત્યારે 10 વર્ષ થયા છે,
ઈ ભાઈને જે ભાઈએ 1.5-2 કરોડ કમાણો ને એમાં ઈ બે ભાઈને ભાગ જોઈ છે, નો આવ્યો એટલે હમણાં 15 દિવસ પહેલા વાસ્તામાં નો આવ્યા. બધા કે કેલા તારા પાડોશી આવ્યો, તારો હગો આવ્યો, તારો સંબંધી આવ્યો, તારો ભાઈ કેમ નો આવ્યો? એ કે યાર હું શું કરું, બાપુજી ગયા ત્યારે હરખો ભાગ પાડતા ગયા હતા અને એના ભાગના જેટલા હતા ને એ બધાય તો મેં આપી દીધા, તોય મારી યાર વળ કરે છે. હવે શું કરું? તો પડ્યા રહ્યા. તમે એ ભાઈને બહુ સારી રીતે ઓળખો છો, તમે ઓળખો છો ને? મેં ખોટું કીધું સાચું કીધું? અને તમે 15 દી પહેલા હતા હાથે એક ઊભા થઈ જાઓ ને 1 મિનિટ કાકા ખાલી. આ મારા પાડોશી છે અને અહીંયા ઊભા છે ને ઉદાહરણના સાક્ષી છે, જોરદાર તાળીથી બતાવો. મારા મિત્રના પપ્પા. ખૂબ ખૂબ આભાર કાકા. એટલે જરૂરી છે કે આ પરિવારમાં હંપ હોવો જોઈએ કે મારો ભાઈ છે ને એનો મને ગર્વ હોવો જોઈએ. સાથે સાથે ત્રીજી વાત, સર સમય પૂરો થાય તો મને કહેજો, બંધ કરવાનું છે. બાકી તમ તારે મજા આવે છો કીધું એ કે તમે આખો તમ તારે. હા, ઘરમાં ભાઈ ઘરમાં જૂનો પંખો હોય, જૂનો પંખો ઘરમાં જૂનો પંખો હોય જેને 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પવન આપ્યો હોય ભાઈ, ઈ પંખો હોય એના થોડા કેપેસિટર લૂઝ થાય, એમાં થોડાક નટબોલ્ટ ઢીલા થાય, પણ ભાઈ પંખાને કાઢી થોડો નખાય? હે ભાઈ નખાય? આ તમે અહીંયા બેઠા છો અને હું તમને આમ સરસ મજાની શાબાશી આપું, ભાઈ તમે બિઝનેસ ધંધામાં બહુ સફળ થયા હો ભાઈ, બહુ મજા આવી, તમે બહુ સારી મહેનત કરી. તમને મેં આમ ખાલી પીઠ ઉપર હાથ ઠપકાર્યો, આમ હિંમત આમ જુનૂન જોશ આવે કે ન આવે? આવે ને? એ હિંમત, એ હૂંફ, એ પ્રેમની જરૂર તમારા પપ્પાની છે હો. એ હિંમત, એ પ્રેમ, એ હૂંફની જરૂર પપ્પાને છે, દીકરાને છે, બાને છે, દાદાને છે. આ જેટલા દાદા અહીંયા બેઠા છે ને, આ દાદાને જોવા હું ખાલી આમ હેન્ડશેક કરું છું તો દાદાનામાં કેટલી એનર્જી મને દેખાય છે કે વાહ દાદા વાહ, સરસ મજાની એનર્જી છે. અને તમારા કારણે ખાંભડા ગામ જે છે ઉજળું છે. દાદા આશીર્વાદ આપજો, તમારા દીકરા છીએ, આશીર્વાદ આપજો દાદા. હા, તો કેટલું સારું લાગે, જો કેટલું સારું લાગે. હા કે ના? તો સાહેબ પૈસો ને પ્રોપર્ટી ગમે એટલું કમાઈ લ્યો, તમે નહોતા ને પૃથ્વી ઉપર ત્યારે બીજા કોકનું હતું. તમે છો ત્યારે તમારું છે અને તમે વહી જાઓ ને પછી પાછું કોક બીજાનું થઈ જાય. ઉપર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, કાં તો આટીને જાઓ અને કાં તો મૂકીને જાઓ. મહાભારત જેના હાટું થયું ને એ જમીન હજી આમનમ છે, લડવા વાળા બધા વિયા ગયા, ખપાઈ ગયા. વિચાર કરો, આપણે ખાંભડા ગામના વતનીઓ છીએ. હા કે ના? આપણે ખપાઈ નથી જવું. હા કે ના? આપણે ગામના વ્યક્તિઓ માટે દઈને જવું છે, ગામ માટે કામ કરીને જવું છે. અને હવે એક એક્ટિવિટી કરાવું, તમને મજા આવે, કેમ કે હવે મજા તમારા ચહેરા ઉપર ઉત્સાહ મને દેખાય છે. હું લગભગ ગુજરાતમાં 21 સિટીમાં આવ્યો છું. પહેલું એવું ગામ છે જ્યાં પુરુષોની સાથે સ્ત્રી સમાવડી થઈને બેઠી છે. ખાંભડા પટેલ પ્રગતિ મંડળ સુરત. દાદા અને બા હાજર હોય અને જે વ્યક્તિ જોરદાર તાળીઓ પાડે, ભગવાન એને 900 કરોડ સાથે બધું રોકડું કરી દે. હું ક્યારનો બેઠું બેઠું વિચારું મારો વારો ક્યારે આવે, પણ જો વારો આવે એટલે આમ તો કે ઘૂઘરા જેવા બધા થઈ ગયા. કાંતાબા સમજો એક એક્ટિવિટી કરો ભાઈ, ફોન આપો તો. તમારે બધા કેમેરામેન સામું જોવાનું, અમે કાંતાબા આમ કાંતાબા જોજો આવે. કાંતાબા હું કહું નહીં તમારે બોલવા, તમારો દીકરો છું બાજુ બેવું વાંધો નહીં. હાલો કાંતાબા, કાંતાબા તમારે ખીર બોલવાનું. હું બોલવાનું? ખીર. તમારે બધાય બોલવાનું. હારે હું ખાલી કાંતાબા બોલો ખીર. કાંતાબા જોરથી ખીર. કેવો સરસ ફોટો આવ્યો. ખાલી ખીર બોલવાથી એટલો સરસ ફોટો આવતો હોય તો પરિવાર ખાલી ફોટા માટે નહીં, સાથે રહેવા માટે પણ જરૂરી છે. હા કે ના? ખાલી ફોટા માળ પાડવા માટે નહીં કે અમારા ભાઈઓ, અમારા બા, અમારા દાદા, જેનો ફોટો દિવાલ ઉપર લાગી ગયો ને અને જેને માળા લાગી ગઈ ને, ઈ માળા, ઈ ફોટો વાળા વ્યક્તિ આશીર્વાદ નહીં આપી શકે. આશીર્વાદ લેવા હોય તો સાહેબ જીવતા લેવા પડે. હા કે ના? હું તમને વાત કહીશ તો તમને દુઃખ લાગશે, પણ છેલ્લી ને પહેલી વાત, કેમ કે જમવાનો સમય થાય છે, છેલ્લી 5 મિનિટ, તો એ વ્યક્તિ, એ બેન એક બાબાજી પાસે જાય છે કે બાબા મારું બાળક છે મૃત્યુ પામ્યું છે, તમે કઈક એને જીવન ઉપદેશ આપો. એટલે બાબા કે બેટા મરી ગયેલા વ્યક્તિને જીવન ઉપદેશ શું આપું? અરે બાબા આ મારો સૌથી પ્રિય દીકરો અને એકનો એક જ દીકરો હતો. બાબાને ગમે એમ કરીને તમે જીવતો કરી દો.
બાબા કે બેટા પણ એ મરી ગયેલો વ્યક્તિ છે, એ જીવતો ન થઈ શકે. એ જ્યારે જીવતો હતો ત્યારે તારે એને હાચવવાનો હતો, તે હાચવો નહીં. મારા ભાઈને પૂછે, ભાઈ આ દ્રાક્ષ કેમ આપી? તો કે આ બાજુની દ્રાક્ષ 40 રૂપિયા અને આ બાજુની 70 રૂપિયાની કેમ? તો એને કીધું કે આ 40 રૂપિયાની દ્રાક્ષ ને એ છૂટી પડી ગયેલી છે, આની કોઈ વેલ્યુ નથી, એટલે આને લઈ ઓછા લોકો જાય. તો કે આ બાજુની છે ને 40 રૂપિયા અને આના 70 રૂપિયા. જેને સમજાણું હોય ત્યારે બધું તારે કામ કરવાનું હતું, બીજા પછી ન થાય. પેલી તો માં હતી અને 800 મધર્સ ડે ફોટા મૂકવાનો ટીવે પેલા ઘરે જઈને કીધું, બેન મને તમારા ઘરના ચૂલાની રાખ આપો ને. એટલે કે ચૂલાની રાખ એવા. અને પેલા બેનને આપતા હતા એટલે બેને પૂછ્યું, તમારા ઘરે કોઈ મૃત્યુ પામ્યું? બાજુમાં ગયા આખા ગામમાં ફર્યા ને બધા થાકી હારી કંટાળી બાબા પાસે ગઈ. બાબા આ ગામમાં તો કોઈના ઘરે કોઈ ફાઇનલ જ છે જીવતા. જો તેને હાચવી લીધું હોય લાડવા ખાવા છે તો બેનો છે ને નાનો પાડતા એ જેટલું વર્ષ જીવા ને હવે એટલું જીવવાના નથી. પણ મને એટલી ખબર પડે છે કે તમે ખાંભડા ગામમાં આવ્યા છો અને તમે જેનાથી ઉજળા છો ને, એટલે પોતાના બા અને પોતાના દાદાની રિસ્પેક્ટ કરો, પોતાના સાસુ સસરાની રિસ્પેક્ટ કરો. કેમ કે આપણે બાકી માણસ મૃત્યુ પામે પછી આપણે શું કરીએ? સરસ મજાની છબી હોય ને ફૂલ લઈને જાય અને ફૂલ આપણે સરસ મજાની છબી ઉપર મૂકીએ. ભાઈ ને બેન જીવતા એ વ્યક્તિને ફૂલ આપવાની જરૂર હતી, મૃત્યુ પામ્યા પછી બધી ફોર્માલિટી થાય. કોઈ માણસ મરી જાય એટલે 12 દિવસ સુધી બેસનામાં બેસી રહે અને આમ મોઢું પાડેલું નિમાણા બેસી રહે. સાહેબ જે વ્યક્તિ જીવતો હતો ને ત્યારે એની બાજુમાં ખાલી મહિનામાં 12 દિવસ બેસવાની જરૂર હતી. આપણે પરિવારમાં આપણે બેસતા નથી, 12 દિવસ આપણે બેસવાની જરૂર હતી. કોઈ માણસ મરી જાય એટલે વાછરડાના પૂંછડે પાણી રેડે. કેટલું મસ્ત લાગે વાછરડાના પૂંછડે પાણી રેડે. અરે બા ને દાદા, મારા ભાઈ, મારા બેન, મારા બાળકો, તમારા બાળકો ઈ જ્યારે ઘરે હોય કે બહારથી ઘરે આવ્યો હોય, પાણીનો ગ્લાસ ભરીને દેવામાં આપણું મોઢું ન સડવું જોઈએ. પાણીના ક્યાં પૈસા છે? હા કે ના? મરી જાય પછી વાછરડાના પૂંછડે જે થાય છે ને, અને મને હજી ખબર પડે કે શ્રાદ્ધ આવશે હમણાં. કાંતાબા શ્રાદ્ધનો મહિનો શરૂ થાય એટલે શું કરશે? પિતૃને શ્રાદ્ધ ખવડાવવું પડે, નકરી નડે. અરે નથી નડવાના સાહેબ. એને આખી જિંદગી આ ખાંભડા ગામ અને આપણા પરિવાર માટે કામ કર્યું છે, નડે નહીં. પણ એની આત્માના શાંતિ માટે, સદગતિ માટે કામ કરવું પડે. તો હું કે દાદા, મનુ દાદા આમ કરે, કાકવાસ ખાવા આવો, કાકવાસ ખાવા આવો, કાકવાસ ખાવા આવો. કૂતરાને કાગડાને ખવડાવે એ આપણા પિતૃ સુધી ન ભોગે. મનુ દાદા હાસી વાત કે ખોટી વાત? હે, કોને ખવડાવવાનું? આપણા જીવતા મા બાપ, જીવતા સાસુ સસરા, મારા ભાઈ બેન, આ બધાને ખવડાવવાનો ભાવ રાખો. હું 100% ગેરંટી મારીને કહું છું, આ ખાંભડા ગામમાં મને આજે બોલાવ્યો, મને ખૂબ ગર્વ થયો હિંમતભાઈ કે મને ખુલીને મારા વિચારો રજૂ કરવાની તક મળી. નકર પહેલા અમને પૂછે બધાય, હું બોલવાના છો, તમે કંઈક બાફી તો નહીં નાખો ને? બીજી વાર બોલાવે નહીં કાંતાબા. પણ મને અહીંયા આવવાનો ખૂબ આનંદ છે. તમે બધાએ મને ખૂબ સાથ સહકારને પ્રેમ આપ્યો એ બદલ આપનો આભાર. અનંત કોટી બ્રહ્માંડના રચયિતા પરમ પિતા પરમાત્મા પરમેશ્વર ઈષ્ટદેવ આપના જીવનમાં, પરિવારમાં, કુટુંબને, સભ્યોને સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ પ્રદાન કરે અને આપ ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વધુ માહિતી માટે લાઈક કરો, કમેન્ટ કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચિરાગ કાનાણી ઓફિશિયલ. એક બાબતે સરસ મજાનું વક્તવ્ય આપ્યું એ બદલ આપણે ચિરાગભાઈ કાનાણીનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હું ટૂંક સમયમાં જ આપણો કાર્યક્રમ પૂર્ણ થશે અને આટલું સરસ મજાની શાંતિથી આપણે આ કાર્યક્રમ જાળવી રાખ્યો અને બેસી રહ્યા આપણી જગ્યા પર, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળીઓથી તમારા માટે તાળીઓ વધાવીએ. હું વિનંતી કરીશ જયરાજભાઈને કે તેઓ ગામની અંદર જે રસોડામાં અત્યારે કાર્યરત છે તેના વિશે આપણને 2 શબ્દોથી લાભાન્વિત કરે. જયરાજભાઈ ચલોડિયા.
અને જ્યાં સુધી આપણું રાષ્ટ્રગાન પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ પણ ઊભા થવાનું નથી. ખાસ કરીને વડીલો, બાળકો અને યુવાનોને પણ નમ્ર વિનંતી છે કે આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મોચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મિત્રો, લગભગ આપણે 3 કલાકથી આ કાર્યક્રમને માણી રહ્યા છીએ અને છેલ્લું વખતે આપણે ચિરાગભાઈ કાનાણીએ હાસ્યના રૂપમાં આપણને ઘણી વાત ગંભીર રીતે ચેતવણી રૂપે જે આપણને સમજાવી કે જીવનની અંદર શું કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, એની વાત આપણને ચિરાગભાઈ કાનાણીએ ઘણી આપણને સમજાવી. હવે ખાંભડા ગામની અંદર જે રસોડા અમે સંભાળી રહ્યા છીએ એની થોડીક અમને વાત કરું તો આ વર્ષે આપણા ગામની અંદર ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર હતું. મેં હમણાં આજે લિસ્ટ મૂક્યું છે, લગભગ 34-35 મણ, કે 1-2 નામ બાકી હોય તો વધીને 40 મણ જેવા ઘઉં આપણી પાસે આવ્યા છે. તો આપણા જ વડીલો આ રસોડાની સિસ્ટમ જે આપણે ઊભી કરી છે એનો લાભ લઈ રહ્યા છે. તો જે આ સિસ્ટમ આપણે વાપરીએ છીએ, આપણા વડીલો જે વિધુર વડીલો જે 5-7 છે ગામની અંદર, એમના માટે તો આ યોજના ખરેખર આશીર્વાદ સમાન છે. તો દરેક આપણા વડીલો જે ગામમાં છે એમને આપણે અહીંથી એક ખરેખર એક સૂચના આપવાની છે કે આ લગભગ ઓછામાં ઓછા આપણા ગામમાં 200 ઘર હશે. તો જાજા નહીં તો ખાલી 1-1 મણ અમને ઘઉં આપે ને તો પણ અમને રસોડામાં ઘણો સપોર્ટ મળે એવું છે. તો મારી એવી બધાને અપીલ છે કે બને ત્યાં સુધી દરેકે પોતપોતાના વાલીઓને, એટલે કે પોતાના માતા પિતાઓ જે કોઈ ગામડે ખેતીની વહીવટ કરે છે એમને ખરેખર એવી એક રિક્વેસ્ટ કરે તો અમારું થોડુંક જે આયોજન હાલે છે એ થોડુંક ફાસ્ટ થાય. હવે આ રસોડા બાબતની વાત છે. હવે બીજી મારે એક વાત એવી કરવી છે, અત્યારે આ નવી કમિટી અત્યારે નિમણૂક કરવામાં આવી છે. અત્યારે આપણે આ 21મો જે સ્નેહ મિલન સમારોહ આપણે ઉજવી રહ્યા છીએ. આવતી સાલ 22મો સ્નેહ મિલન સમારોહ ખાંભડા ગામ પટેલ પ્રગતિ મંડળનો આવશે. કદાચ આ કમિટીએ એવું નક્કી કર્યું હોય કે સુરતની અંદર જ આપણે દર ઉનાળે છોકરાઓનું વેકેશન હોય અને દરેક છોકરાઓના રિઝલ્ટ આવી જાય ત્યારે જ આપણે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો મારી ખાંભડા ગામના તમામ પટેલ સમાજ વતી, ખાંભડા ગામના જે ગામની અંદર રહેશે દરેક વ્યક્તિ વતી હું તમને એક એવું આમંત્રણ આપવા આવ્યો છું કે આવતો પ્રતિક સ્નેહ મિલન સમારોહ કદાચ દિવાળી પર જો શક્ય બને તો આ નવી કમિટીનું એવું આહવાન કરું છું. તો ખાંભડા ગામની અંદર ખરેખર ખાસ જરૂર છે. અહીંયા તો આપણે બધા ભેગા રહીએ છીએ પણ ખરેખર ગામડાના જે વડીલો છે એને ખાસ હૂંફની જરૂર છે. બીજું જો કે જાહેરમાં તો મારે ઘણું ન કહેવાય પણ ગામની પરિસ્થિતિ અત્યારે એવી કગાર ઉપર છે, બહુ તો ન કહી શકું પણ તમને એક એવું દ્રષ્ટાંત આપું કે થોડા સમય પહેલાં જે કાના તળાવની અંદર એક ઘટના ઘટી હતી, બધાને ખ્યાલ છે. કદાચ ખાંભડા ગામની અંદર કોઈ એવી ઘટના ઘટે અને તમારે અહીંથી 4 વ્હીલર લઈને નીકળવું પડે, એવી ઘટના ન ઘટે એટલા માટે હું તમને આવતું સ્નેહ મિલન, કદાચ તમારું ઉનાળાનું સ્નેહ મિલન તમે રાખજો પણ પ્રતિક, જેમ અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઈક પ્રતિક ઉત્સવ હોય છે એમ એક એવું પ્રતિક સ્નેહ મિલન અમને ખાંભડાની અંદર આપો અને આયોજન અમે કરશું અને આયોજક તમે બનજો એવી મારી બધાને નમ્ર અપીલ છે. એમાં હવે આ નવી બોડી આવી છે તો એમને ખાસ કહું છું કે ખાસ ખાંભડા ગામની અંદર કંઈક એવું આયોજન કરો જેથી કરી અને ખાંભડાની કંઈક થોડીક પ્રગતિ થાય. એટલે મારે બીજી એવી વાત કરવી છે કે પહેલાં આપણે જે શિક્ષકો તો છે ઘણા આવ્યા, શિક્ષકો પહેલાં આપણે જ્યાં નાના બધા હતા ભણતા હતા ત્યારે શિક્ષક પોતાના બ્લેકબોર્ડમાં એક એવી લીટી દોરતા હતા. લીટી દોરે શિક્ષક હોય, ગણિતના શિક્ષક હોય એની રેખા દોરે બ્લેકબોર્ડમાં, એટલે એ પોતાના વિદ્યાર્થીઓને એવું પૂછે કે આ રેખાને અડવાનું નહીં, ભૂસવાનું નહીં અને છતાં આ રેખા નાની કરી દો. હવે આને અડવું નહીં, ભૂસવું નહીં તો આ લીટીને નાની કેમ કરવી? પણ જો કોઈ હોશિયાર છોકરો હોય અને એ ઊભો થઈને હાથમાં ચોક લઈ અને એ રેખાની બાજુમાં બીજી મોટી રેખા દોરી નાખે તો ગણિતના નિયમ પ્રમાણે આની કરતાં આ રેખા નાની એવું સાબિત થાય. તો આપણે કોઈની રેખાને ભૂસવી નથી પણ આપણી રેખાને જો આપણે થોડી વધારે મોટી કરશું તો બીજાની રેખાઓ આપણી પાસે ઘણી ટૂંકી લાગશે. એવો મારો અભિગમ સાથે હું આજે ખાંભડાથી સ્પેશિયલ અમે 5 જણા ગાડી લઈને સ્પેશિયલ આ સ્નેહ મિલન સમારોહમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ અને સ્પેશિયલ હું આમંત્રણ આપું છું. તો આવતું દિવાળીનો કદાચ તમારે ઉનાળાનો તો બધાને સાઈન ત્યાં આવવું પડે પણ દિવાળીમાં જ બધાને થોડો ઘણો સમય હોય અને પોતે ગામડે આવતા હોય તો આવતું સ્નેહ મિલન પ્રતિક તરીકે, ભલે ઉનાળાનું તમે અહીંયા ઉજવો તો વાંધો નથી
પણ પ્રતીક તરીકે અમને એક એવું આયોજન આપો જેથી કરીને કંઈક ખાંભડાની અંદર કંઈક અમે પ્રગતિ કરી શકીએ. બસ એ જ. જય સ્વામિનારાયણ. હવે ગત સ્નેહ મિલન 2025 થી આ સ્નેહ મિલનની વચ્ચે આપણી વચ્ચેથી જે સદગત આત્માઓ વિદાય લીધી છે તો એવા ગત વર્ષે પણ 8 વ્યક્તિઓ હતા અને આ વર્ષે પણ 8 વ્યક્તિ છે. 2024ની અંદર આ રેશિયો 14 થી 15નો હતો. એટલે ભગવાનની આપણા ઉપર આ 2 વર્ષથી કૃપા છે કે આપણા ગામમાંથી ખાલી ગત વર્ષે 8 જણ હતા અને આ વખતે પણ આપણી વચ્ચેથી 8 વ્યક્તિઓએ વિદાય લીધી છે. તો એ 8 વ્યક્તિઓને આપણે અહીંયાથી પ્રતિક રૂપે શ્રદ્ધાંજલિ આપવાની છે. આપણે આપણી જગ્યા પર ઊભા થવાનું છે અને જગ્યા પર ઊભા થઈ આંખ બંધ કરી અને હાથ જોડી અને આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવશું. હું નામ બોલીશ અહીંયાથી અને પછી 1 મિનિટ માટે આપણે મૌન પાળીશું. સ્વ ઝવેરભાઈ માધાભાઈ મોરજા, સ્વ રમાબેન ઝીણાભાઈ પાટડિયા, સ્વ મોહનભાઈ હરખાભાઈ મોરજા, સ્વ રામભાઈ સંજયભાઈ સોજિત્રા, સ્વ કાનજીભાઈ વાલાભાઈ ચલોડિયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મોટા ભાગના વડીલો હશે એ થોડાક વહેલા જમી લેતા હોય, બાકી કોઈ ઉતાવળ આપણે કરવાની નથી. એટલે બધા પોતપોતાના સ્થાન પર બિરાજમાન થશું. પાછળની લાઈનમાં આજીવન દાતામાં પણ આપણે લખાવતા રહીશું. વાહ વાહ. અરે વાહ વાહ કરવામાં ક્યાં કઈ જાય છે. આવી રીતે આપણે દાનનો પ્રવાહ પણ સતત ચાલુ રાખશું. હિંમતભાઈ, એક નાનો છોકરો છે ને, નાનો છોકરો 5 વર્ષનો, એ ભોળાનાથના મંદિરે જાય. ભોળાનાથને કે ભોળાનાથ સાયકલ અપાવો, નો અપાવે. બીજા દિવસે પાછો જાય, ભોળાનાથ દાદા સાયકલ અપાવો, નો અપાવે. ત્રીજા દિવસે પાછા જાય, ભોળાનાથ દાદા સાયકલ અપાવો, નો અપાવે. ઈ છોકરો ત્યાં એક મૂર્તિ પડી હોય ઈ લઈ જાય અને એક ચિઠ્ઠી મૂકતો જાય. ઈ ચિઠ્ઠીમાં શું લખ્યું તમને ખબર છે? નહીં. ઈ કે છોકરું જોતું હોય ને તો સાયકલ દઈને લઈ જશે. ગણપત દાદાનું માળ્યા. એટલે આમાં આવું છે. એટલે છોકરાઓ તો પાછા મનના મોડા. ઈ ભગવાનને શું કે ખબર? હે 33 કરોડ દેવી દેવતા, મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. ભગવાન મુંજાણા. ઈ કે રોયા તાર જોઈ છે શું? ઈ કે 33 કરોડ દેવી દેવતા, મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. ભગવાન મુંજાણા તારે જોઈ છે શું? ઈ કે 33 કરોડ દેવી દેવતા બધા એક રૂપિયો આપી દે. 33 કરોડ તો આમનામ થઈ જાય. 33 કરોડ આમનામ થઈ જાય. હિંમતભાઈ છેલ્લું આ તો મને એમ થયું. ચાલુ રાખો. વાહ વાહ. પાકા વર ખાબડા વાળા પાકા કરા. પેલા ભાઈ કેમ ગયા? પેલા પહેલી વાર મેરેજ થયા હતા હાથ ઉપર ક્યાં ગયા ભૈયા? ઓકે, વાંધો નહીં. હવે જમાઈ હોય ઈ જમતા હોય એટલે આ બાજુ પહેલા સમયનામાં તો બાપ જમાઈનું માન કેવડું, જમાઈ એવા એમ. એટલે જમાઈને કે જમાઈ ખાવ, હજી ખાવ. મને તો જમાઈ ખાય નહીં. કે હજી ખાવ મનોજ, હજી ખાવ. મનોજભાઈ ખાય ને. એટલે સાસુમાએ કીધું મનોજ તમને કઈ વાંધો હોય તો થોક શું વાંધો નહીં. પછી ઘરે તમારે થોડું તકલીફ પડે તો મને આવતા વખતે બોલાવશે. ત્યાં નહીં પડે તમ તારા. નહીં, અરે ચાલુ રાખો.
એટલે એ કે તમે મનો જમાઈ તમે ખાતા કેમ નથી? એ કે ગઈ વખતે તો બહુ ખાતા હતા. એ કે ગઈ વખતે મૂકવા આવ્યો હતો, આ વખતે લેવા આવ્યો છે. ભાઈ તાળી પાડો. તમે બધા અહીંયા બોલાવો અને તમે બધા ટૂંકામાં સમજો એવા છો. ધોરણ 10 પૂરું કર્યું હોય, ધોરણ 12 પૂરું કર્યું હોય એવા કોઈ બાળક હોય અને તમને મનમાં કન્ફ્યુઝ થાય કે મારા બાળકને હું ક્યાં મૂકું, સાયન્સ લઉં, કોમર્સ લઉં, આર્ટ્સ લઉં. મારા ગુરુ સામે બેઠા છે. તને ભણાવ્યો કોણે? તને ભણાવ્યો કોણે? તમે સારું ભણાવતા. અમારી કરતા મોટું અને કાંઈ પણ તકલીફ પડે તો તમે હિંમત સર પાસેથી મારો નંબર લઈ શકો છો. મારી પોતાની સંસ્થા રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન છે. સુરતમાં અમારી 8 બ્રાન્ચ છે અને આખા ગુજરાતમાં 28 બ્રાન્ચ છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે રેડ એન્ડ વ્હાઇટ નું નામ સાંભળો એટલે સમજી લેવાનું ચિરાગભાઈ કાનાણીની સંસ્થા. ચોક્કસથી મને અહીંયા બોલાવ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થાય પણ ખબર ન પડે. એટલે એક કહેવત છે કે વાતોને વતે શરૂ કરવાની કોઈ સીમાડા નથી હોતા. વાહ, વાત કરો. પહેલી વાર બોલું છું યાર એટલા વર્ષોમાં. વાતોને વતે શરૂ કરવાની કોઈ સીમાડા નથી હોતા. એટલે જ તો કહેવાય છે કે દિલ બળે ને ત્યારે ધુમાડા નથી હોતા. બસ એટલું જ હતું.